શહેરના સયાજગંજ બીબીસી ટાવરના પાર્કિંગમાંથી કારનો કાચ તોડી રૂપિયા 1.53 લાખની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો। સયાજગંજ વિસ્તારમાં ધોળા દિવસે ફક્ત 15 મિનિટમાં ગઠિયાઓ સયાજગંજ વિસ્તારમાં બીબીસી ટાવર પાસે પાર્કિંગમાં LICના ડેવલપમેન્ટ ઓફિસરની કારનો કાચ તોડીને રૂપિયા 1.53 લાખની ચોરી કરી હતી। 15 મિનિટમાં કારમાંથી રૂપિયા 1.43 લાખ રોકડા અને લેપટોપ મૂકેલી બેગ ઉઠાવનાર ગઠિયો સીસીટીવીમાં કેદ થયો હતો। વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા જય મંડલ મૂળ બિહારના છાણીની LIC ઓફિસમાં તેઓ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે। ગત તારીખ 28મીએ સયાજગંજના બીબીસી ટાવર પાસે કાર પાર્ક કરી ઝેરોક્સ કઢાવવા માટે ગયા હતા। 15 મિનિટમાં જ એક ગઠિયાએ કારનો કાચ તોડી અંદર 1.43 લાખ રોકડા તેમજ લેપટોપ અને LICના કાગળ મૂકેલી બેગ લઈને ફરાર થયો હતો। આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી। સયાજગંજ પોલીસે આજે અજાણ્યા શખ્સ સામે કુલ 1.5 લાખની ચોરી અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી હતી।